અરજી આપી પોલીસ સ્ટેશનમાં એ 28 ઓગસ્ટની અરજીને બી 3 મહિના બાદ આજે મારી એફઆઈઆર લેવામાં આવી છે. મને પોલીસવાળાએ આમથી આમ ધક્કા ખવડાવી રાખ્યા. પહેલાં વસ્ત્રાપુર મહિલા પોલીસ સ્ટેશને મને ધક્કા ખવડાવ્યા. મને ત્યાંના પીઆઈએ ચોખ્ખી ના પાડી દીધી કે મેડમ આમાં તો એફઆઈઆર થાય જ નહીં, તમારથી જે થાય ને કરી લો, અમે એફઆઈઆર નહીં લઈએ. એની પછી અહીંયા ઘાટલોડિયા ટ્રાન્સફર કરવામાં આવી. ઘાટલોડિયા બી મેં ઘણા ધક્કા ખાધા. તો પોલીસવાળાએ આમથી આમ વાતો કરીને છોકરાવાળાને બોલાવીને સમાધાન માટે ફોર્સ કરવા લાગ્યા કે મેડમ તમે જવા દો, આમ છે એને કંઈ જ નહીં થાય, તમારા પૈસા આટલી રીતે તમે હેરાન કરશો અને તમારા બીજે લગ્ન નહીં થાય. એ રીતે પોલીસવાળાએ મને સમજાવવાની રીતે કે જે બી રીતે કરીને એફઆઈઆર ના કરું ને એ રીતે સમજણ પાડી કે તમે એફઆઈઆર ના કરો. લગ્ન કરવાનું જણાવતા લગ્નથી ના પાડે, જેથી કરીને બંને વચ્ચે આ બાબતે વિવાદ પણ થયેલ અને આ છોકરાએ આ બેનને એક થપ્પડ પણ મારેલી હતી. આ સિવાય આ ઓનલાઈન બિઝનેસ કરવાનું જણાવી અને આ બેન પાસેથી ઓનલાઈન 44,800 રૂપિયા તેમજ રોકડા 1,90,000 ટોટલ 2,24,800ની રકમ પણ આ યુવકે છેતરપિંડી ઈશ્વરદત્ત કરીને મેળવેલ છે, જે અંગેનો ગુનો દાખલ કરવામાં આવે છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.